આ આઇલેન્ડ છે ગુવાહાટીમાં. આ આઇલેન્ડને પીકોક આઇલેન્ડ કહેવાય અને એને ઉર્વશી આઇલેન્ડ પણ કહેવાય છે. આ અહીંયાથી બોટમાં બેસી અને સામે કિનારે જવાનું અને ત્યાંથી અહીંયા દર્શન કરવા આવવાનું હોય છે. આની હિસ્ટ્રીમાં સર્ચ કરતાં એવું કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન ભોલેનાથ જ્યારે તપ કરતા હતા ત્યારે કામદેવને તે તપમાં ભંગ કરાવવા માટે જે પ્રયત્ન કર્યો અને એમને જે ત્રિનેત્ર ખોલ્યું, ત્રીજું નેત્ર ખોલી અને જે ભસ્મ કરેલી એ જગ્યા આ છે એવું હિસ્ટ્રીમાં ગૂગલની અંદર વાંચ્યું.